ધોરણ 11 સાયન્સ છેલ્લા ટોપિકમાં આપણે રુથરફોર્ડનો પરમાણ્વીય કેન્દ્રીય નમૂનો અને તેની એક નાનકડી મર્યાદાની ચર્ચા કરી હતી. રુથરફોર્ડની જે મર્યાદાની ચર્ચા કરી બેટા, એમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન પર લીધી હતી કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે, કોઈ ભારિત કણ જેના ઉપર કોઈ વીજભાર છે એવા કણને જ્યારે પ્રવેગિત ગતિ આપવામાં આવે છે, ત્યારે એ જે વિદ્યુત ભારિત કણ છે એ ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય, એ કણની અંદર એક ચોક્કસ પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય છે. એનો અર્થ એવો કહી શકાય કે આ પ્રકારની ઘટના કે કોઈ પણ વીજભારિત કણને જ્યારે ચોક્કસ પ્રવેગથી પ્રવેગિત કરવામાં આવે ત્યારે એના દ્વારા આપણને એક વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. વાસ્તવિકતામાં એ જે વીજભારિત કણ છે, જે પથ પર ગતિ કરતો હોય, જે માર્ગ પર પ્રવેગિત થયેલો હોય, એ માર્ગ પર એ બે પ્રકારના ક્ષેત્રો, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ એકાંતરીય રીતે જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એવી એકાંતરીય જોવા મળે છે. અને આ એકાંતરીય ઉત્પત્તિ જે છે એ આપણને તરંગો સ્વરૂપે જોતા મળતી હોવાથી આપણે એને વીજ ચુંબકીય તરંગ અથવા તો એને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. આવું સૌ પ્રથમ આપણને કોણે સમજાયું? તો કે આપણને સર મેક્સવેલ નામના રસાયણશાસ્ત્રીએ આ માહિતી આપણને સમજાવી કે જેમ્સ મેક્સવેલ એવું માનતો હતો કે કોઈ પણ વિદ્યુત ભારિત કણને ચોક્કસ વેગથી પ્રવેગિત કરવામાં આવે ત્યારે એ જ્યારે વિદ્યુત ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે એમાંથી આપણને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે એકાંતરીય રીતે ઉત્પન્ન થતા જોવા મળે છે. સપોઝ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એક ચોક્કસ વેગથી પ્રવેગિત થતો હતો અને એ પ્રવેગિત થતો હતો, એના કારણે એણે એકાંતરીય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. આ જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે, જો એ તરંગ સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને આ તરંગ સ્વરૂપે ઉત્પન્ન થતા આ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને સંયુક્તપણે વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અથવા તો એને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત તરંગોના સંદર્ભમાં થઈ. મેક્સવેલ એવું સ્પષ્ટપણે માનતો હતો કે કોઈ પણ વીજભારિત કણને જ્યારે પ્રવેગિત કરવામાં આવે ત્યારે એની અંદર ચોક્કસ પ્રકારના વીજ ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થાય છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થાય છે અને આ જે વિકિરણો છે એ તરંગ સ્વરૂપે હોવા જોઈએ. તો કહે છે કે પહેલાના સમયમાં ન્યૂટને એવું પણ કીધેલું કે પ્રકાશ જે છે એ પ્રકાશ કણોનો બનેલો છે. પ્રકાશનું જે વિકિરણ છે એ પ્રકાશનું વિકિરણ એ કણોનું બનેલું છે. 19મી 20મી સદીની અંદર અને ખાસ 19મી સદીમાં એ પણ પ્રૂવ થયું કે પ્રકાશ પાસે તરંગ પ્રકૃતિ પણ છે. એટલે વાસ્તવિકતામાં પ્રકાશનું વિકિરણ પણ એક ચોક્કસ પ્રકારની તરંગ પ્રકૃતિ ધરાવે છે. જેવી રીતે પ્રકાશ પાસે તરંગ પ્રકૃતિ છે, એવી જ રીતે આ વિદ્યુત ચુંબકીય જે ક્ષેત્ર છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે, વીજ ચુંબકીય વિકિરણ સ્વરૂપે આપણને એક ચોક્કસ પ્રકારની તરંગ પ્રકૃતિ દર્શાવે છે. અને એની લાક્ષણિકતા કે ભાઈ જે ભારિત કણો છે, જે વીજભારિત કણો છે, એના દ્વારા જે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિના આધારે એને વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. કે પહેલો મુદ્દો એવું કહે છે કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ, કોઈ પણ ભારિત કણ જ્યારે તરંગ પ્રકૃતિ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણને ઉત્પન્ન કરે છે, ત્યારે એમાં વિદ્યુતીય ક્ષેત્ર એટલે વિદ્યુતીય તરંગ અને ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય તરંગ બંને પરસ્પર એકબીજાથી કેવા હોય છે?
લંબ દિશામાં હોય છે. બંને એકબીજાથી કેવા જોવા મળે છે? લંબ દિશામાં જોવા મળે છે. જો વિદ્યુતીય તરંગ અને ચુંબકીય તરંગ એકબીજાથી લંબ દિશામાં, બરાબર ધ્યાન આપજો બેટા, વિદ્યુતીય તરંગ અને ચુંબકીય તરંગ એકબીજાથી લંબ દિશામાં હોય તો સાથે સાથે આ બંને તરંગો એના જે સંચરણની દિશા છે, એના જે પારગમનની દિશા છે, એને જે પ્રસરણ પામવાની દિશા છે, એ સંચરણ દિશાને પણ કેવા હોય છે? લંબ હોય છે. મારી પાસે સંચરણની દિશા. ચાલો આ વિદ્યુતીય તરંગને હું બ્લુ પેન થી રિપ્રેઝન્ટ કરું. સંચરણની દિશાને કેવા છે? બિલકુલ લંબ ગોઠવાયેલા છે. હવે કે છે કે ચુંબકીય તરંગ, ઉદાહરણ ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્રના જે છે આ રીતે હોય છે. એ પણ કહે છે કે પરસ્પર સંચરણની દિશાને લંબ હોય છે અને વિદ્યુતીય ક્ષેત્રની દિશાને પણ કેવા જોવા મળે છે? લંબ. એટલે બંને પરસ્પર એકબીજાને તો લંબ છે જ, પણ સાથે સાથે એની જે પારગમનની દિશા છે, એની જે પ્રસરણની દિશા છે, એ પ્રસરણની દિશાને પણ આપણને લંબ જોવા મળે છે. બીજો સ્વભાવ શું? તો કે જેવી રીતે આપણે આગળના ધોરણમાં તરંગો શીખ્યા, તરંગોમાં બેટા આપણી પાસે બે પ્રકાર હતા, બિનયાંત્રિક તરંગો અને યાંત્રિક તરંગો. શેના આધારે એના ભાગ પાડેલા? તો કે જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે ને, એને આપણે યાંત્રિક તરંગો કહેતા હતા, અને જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી ને, એને આપણે બિનયાંત્રિક કહેતા હતા. તો પછી જે તરંગોને માધ્યમ માટે, પ્રસરણ માટે માધ્યમની જરૂર છે, એ યાંત્રિક. હવે જે અહીંયા વિદ્યુતચુંબકીય વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય જે તરંગ છે, એ મારી માટે બિનયાંત્રિક છે. એનો અર્થ એવો થયો કે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. એ શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે, હવામાં પ્રસરણ પામી શકે, પાણીમાં પ્રસરણ પામી શકે, એને કોઈ પ્રોપર માધ્યમ જરૂર નથી. નંબર 2. ત્રીજું કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એનો ઉપયોગ સૌથી બહોળા પ્રમાણમાં થાય છે, સૌથી વધુ પ્રમાણમાં થાય છે, અને સૌથી વધુ અસરકારક રીતે થાય છે. તો કે કેમ? તો કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, જે મને જુદી જુદી તરંગ લંબાઈ, આ વિદ્યુત ચુંબકીય વિકિરણોમાં દરેક વિકિરણની જુદી જુદી આવૃત્તિ, જુદી તરંગ લંબાઈ હોય છે, એના કારણે એનો ઉપયોગ સૌથી વધુ અસરકારક થાય છે. અને આવા જુદી જુદી તરંગ લંબાઈવાળા અને જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણો ભેગા થઈને વિદ્યુત ચુંબકીય અથવા વીજ ચુંબકીય વર્ણપટની રચના કરે છે. શેની રચના કરે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણના વર્ણપટની રચના કરે છે. જેમાં દરેક વિકિરણો જુદી જુદી આવૃત્તિવાળા હોય. સપોઝ માનો કે આપણી પાસે એક ઉદાહરણ લઈએ તો એમાં કે 10⁶ હર્ટ્ઝ કેટલી આવૃત્તિ છે? 10⁶ હર્ટ્ઝ. હર્ટ્ઝ એ આવૃત્તિનો યુનિટ છે અથવા આવૃત્તિનો એકમ છે. શેના તરીકે વપરાય છે? રેડિયો આવૃત્તિ. જે ખાસ કરીને કહે છે કે રેડિયો સિગ્નલમાં, રડાર સિગ્નલમાં એનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં આપણને થયેલો જોવા મળે છે. અને ખાસ સૌથી વધારે આપણે જે FM ને બધું સાંભળીએ છીએ, એની જે ફ્રીક્વન્સી છે, એ ફ્રીક્વન્સી 10⁶ હર્ટ્ઝના સંદર્ભમાં જોવા મળે. ચલો એની પછી વિચારીએ તો 10⁻10 હર્ટ્ઝ છે, જેને માઇક્રોવેવ કહેવાય અથવા એને સૂક્ષ્મ તરંગ આવૃત્તિ કહેવાય. અને આ સૂક્ષ્મ તરંગ આવૃત્તિ આર્મીની અંદર કે સપોઝ માઉન્ટ આબુના ગુરુ શિખર ઉપર રડાર છે, અથવા તો રાજસ્થાનની બોર્ડર પર જે રડાર છે કે જે દુશ્મનના વિમાનો કેટલી રેન્જમાં આવે છે, ક્યાં પહોંચે છે, એની જે ગતિવિધિ છે, એની જાણકારી માટે જેનો ઉપયોગ થાય છે, એ રડાર માટે 10⁻10 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણોની જરૂર પડે છે. ત્યારબાદ 10⁻13 હર્ટ્ઝ, જે સામાન્ય રીતે પારરક્ત વિભાગ એટલે એને કહેવાય બેટા ઇન્ફ્રારેડ. શેના તરીકે ઓળખાય છે? ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ જે છે એ 10⁻13 હર્ટ્ઝની આવૃત્તિમાં આવે.
અને કોઈ પણ પદાર્થને ગરમ કરવા માટે, કોઈ પણ પદાર્થને હીટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. 10⁶ હર્ટ્ઝ રેડિયો તરંગ આવૃત્તિ, 10⁻10 હર્ટ્ઝ સૂક્ષ્મ તરંગ આવૃત્તિ, 10⁻13 હર્ટ્ઝ પારવર્ત વિભાગ અથવા ઇન્ફ્રારેડ, 10⁻16 હર્ટ્ઝ યુવી અલ્ટ્રાવાયોલેટ, જે નોર્મલી સૂર્યપ્રકાશના કિરણોની અંદર પાળઝોનની જે વિકિરણો છે એ વિકિરણોના સંદર્ભમાં અલ્ટ્રાવાયોલેટ, અને કહે છે કે 10⁻15 હર્ટ્ઝ જે સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ એ દ્રશ્યમાન પ્રકાશની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝની આજુબાજુ જોવા મળે છે. એટલે આ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણોની આવૃત્તિ જુદી જુદી છે, તરંગ લંબાઈ જુદી જુદી છે, અને આ વિવિધ પ્રકારની આવૃત્તિઓ અને વિવિધ પ્રકારની તરંગ લંબાઈના કારણે એક 10⁻6 હર્ટ્ઝમાં મને રેડિયો આવૃત્તિ મળે છે, 10⁻10 હર્ટ્ઝમાં સૂક્ષ્મ તરંગ આવૃત્તિ મળે છે, 10⁻13 હર્ટ્ઝમાં પારવર્ત વિભાગ જોવા મળે છે, 10⁻16માં અલ્ટ્રાવાયોલેટ જોવા મળે છે, અને 10⁻15 હર્ટ્ઝ હોય તો મને દ્રશ્યમાન પ્રકાશની આવૃત્તિ તરીકે જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે આ બધા જ વિવિધ પ્રકારની આવૃત્તિ, વિવિધ પ્રકારની તરંગ લંબાઈઓને સંયુક્તપણે એક ચોક્કસ પ્રકારના વર્ણપટ સ્વરૂપે હું રજૂ કરી શકું, જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે ચોથો મુદ્દો છે કે આના જે પેરામીટર્સ છે, એ જે વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરી, એના જે પેરામીટર્સની વાત કરીએ છીએ, એ પેરામીટર્સ તો કે એના વિદ્યુત ચુંબકીયના ગુણધર્મો માપવા માટે આપણી પાસે છે આવૃત્તિ જેવી લાક્ષણિકતા, પછી મારી પાસે છે એની તરંગ લંબાઈ જેને કહીએ લેમ્બડા, પછી આપણી પાસે છે એની માટેનો સમય આવર્તકાળ જેને કહીએ ટી, અને એક મુદ્દો છે મારી પાસે તરંગ સંખ્યા જેને આપણે કહીએ છીએ ટી બાર તરીકે ઓળખીએ છીએ. આવા એકમો દ્વારા હું કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગોની જુદી જુદી લાક્ષણિકતાઓ દ્વારા એના ગુણધર્મોનો અભ્યાસ કરી શકું. એક જ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને, એક જ સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને હું આવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરું છું. બે શૃંગ કે બે ગુર્ત વચ્ચેના અંતર જે છે એ બે ગર્ત કે બે શૃંગ વચ્ચેના ક્રમિક બે શૃંગ કે ક્રમિક બે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ તરીકે ઓળખું છું. આપેલા શૃંગથી ગર્ત લેમ્બડા જેટલું અંતર કાપવા માટે લાગતો જે સમય છે એને હું કોઈક જગ્યાએ આવર્તકાળ તરીકે ઓળખું છું. અને તરંગ સંખ્યા એટલે એકમ સમયમાં તરંગે કાપેલી તરંગ લંબાઈનું મૂલ્ય, અથવા એમ કહી શકાય કે તરંગ લંબાઈનો વ્યસ્ત, જેને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી આવૃત્તિ હર્ટ્ઝમાં અથવા સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સના સંદર્ભમાં, કારણ કે આવૃત્તિ =1/t ના સંદર્ભમાં તરંગ લંબાઈ કાં તો મીટરમાં માપી શકો, સેન્ટીમીટરમાં માપી શકો, નેનોમીટરમાં માપી શકો. આવર્તકાળ t છે, સેકન્ડ ઇન્વર્સના સંદર્ભમાં જઈ શકો, અને તરંગ સંખ્યા મીટર ઇન્વર્સ, તરંગ લંબાઈ મીટરમાં તો એ મીટર ઇન્વર્સ, સેન્ટીમીટર તો સેન્ટીમીટર ઇન્વર્સ, નેનોમીટર તો નેનોમીટર ઇન્વર્સમાં માપી શકો. આ બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણોની વિવિધ પ્રકારની લાક્ષણિકતા દર્શાવતા મુદ્દાઓ છે, ગુણધર્મો છે. હવે આના સંદર્ભમાં કહે છે કે વૈજ્ઞાનિકોએ દરેકે દરેક પ્રકારના વિદ્યુત વીજચુંબકીય વિકિરણ કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, એટલે એણે શું કર્યું કે બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વાસ્તવિકતામાં પ્રકાશ જેવા જ છે, એટલે બધા જ જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણની શૂન્યાવકાશ ગતિનું માપન કર્યું. 2.99 ના સંદર્ભમાં વિચારીએ તો એની ગતિના વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ જે આપણે પ્રકાશના વેગ તરીકે સ્વીકારેલો છે એ જ મુદ્દો અહીંયા એને સ્વીકાર્યો કે જુદી જુદી આવૃત્તિવાળા, જુદી જુદી લાક્ષણિકતાવાળા બધા જ વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે શૂન્યાવકાશમાં પ્રસરણ પામે છે, શૂન્યાવકાશમાં વિકિરણો ગતિ કરે છે, ત્યારે એ ગતિનું મૂલ્ય 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલું આપણને જોવા મળે છે. તો આ પ્રકારની લાક્ષણિકતા એને વિદ્યુત ચુંબકીય, વીજ ચુંબકીય વિકિરણના સંદર્ભમાં આપણને સમજાય. આપણે જોઈ આવૃત્તિ, આપણે જોઈ હવે પ્રકાશની ગતિ વેગ જે અચળ ગણી લેવામાં આવે છે, ત્યારબાદ તરંગ લંબાઈ, ત્યારબાદ આવર્તકાળ, અને ત્યારબાદ તરંગ સંખ્યાની એક નાનકડી વાત કરેલી કે વિપાર તરંગ સંખ્યા. હવે કહે છે કે અહીંયા સૌથી મહત્વની વસ્તુ એ છે
કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ નાની હોય તો એની આવૃત્તિ વધુ હશે, અને જો તરંગ લંબાઈ વધુ હશે તો એની આવૃત્તિ ઓછી હશે. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી. એવું કેમ કીધું? તો કે ભાઈ સામાન્ય ઉદાહરણ દ્વારા સર મને સમજાવો. તો કે મારી પાસે અત્યારે માની લો કે આ એક ટોર્ચ છે. આ ટોર્ચનો હું પ્રકાશ આ મોબાઈલ ઉપર અથવા તો આ ટોર્ચનો પ્રકાશ હું અહીંયાથી બોર્ડ ઉપર મૂકું તો એ ટોર્ચનો પ્રકાશ મને જોવા મળશે. હવે આ ટોર્ચને ખૂબ દૂર લઈ જાઉં અને ત્યાંથી એને બોર્ડ ઉપર પ્રકાશિત કરું તો આ બંને પરિસ્થિતિમાં બોર્ડ ઉપર પ્રકાશ ક્યારે વધારે પડશે? તો કે સર ટોર્ચ નજીક હશે તો. જો ટોર્ચ નજીક છે એનો અર્થ કે એની તરંગ લંબાઈ ઓછી છે તો એની આવૃત્તિ વધારે છે. જો ટોર્ચ દૂર છે તો ડિસ્ટન્સ વધે છે, તરંગ લંબાઈ વધે છે, એની આવૃત્તિ ઓછી થઈ જાય છે. એનો અર્થ એવો થયો કે અહીંયા તરંગ લંબાઈ અને આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને વચ્ચેનો જો મારે સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો બંને વચ્ચેનો સંબંધ બેટા આ જ રીતે પ્રસ્થાપિત થાય. ન્યુ પ્રોપોર્શનલ ટુ 1/λ. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. b = c/λ. આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ અચળ લીધેલો છે. એનો ઉપયોગ તો અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વભાવમાં વિચારી શકું. તો આ મારી માટે વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવની વાત થઈ. આપણી પાસે મેક્સવેલનું વિધાન છે કે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવાહ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્રો તરંગ સ્વરૂપે પારગમિત થાય છે, એટલે આપણે એને વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો છે આપણી પાસે ગુણધર્મો અને એનો સ્વભાવ. વિદ્યુતીય રીતે ભારિત કણોનો પહેલો ગુણધર્મ, વિદ્યુતીય રીતે ભારિત કણો દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને તો લંબ હોય છે અને તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય છે. સંચરણની દિશા એટલે પ્રસરણની દિશા. જે બ્લેક લાઈન છે એના પ્રસરણની દિશા છે એને પણ લંબ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી, તે શૂન્યાવકાશમાં ગતિ કરી શકે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા પ્રકારના હોય છે. તો કે શેના આધારે અલગ પડે છે? તો કે આવૃત્તિ અથવા તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. આ વિકિરણોથી રચાતા વર્ણપટને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. વર્ણપટના વિવિધ ભાગોમાં રેડિયો આવૃત્તિનું ક્ષેત્ર આપ્યું છે 10⁶ હર્ટ્ઝ, જે રેડિયો પ્રસારણમાં વપરાય. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર છે 10⁻10 હર્ટ્ઝ, જે રડારમાં વપરાય. પારક્ત ક્ષેત્ર છે 10⁻13 હર્ટ્ઝ, ગરમ કરવામાં વપરાય. અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી જે છે 10⁻16 હર્ટ્ઝ, સૂર્યપ્રકાશના ઘટક તરીકે, અને દ્રશ્યમાનની લાક્ષણિકતા 10⁻15 હર્ટ્ઝ. આ વિકિરણોની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેમ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ લેમ્બડા દ્વારા નક્કી થાય છે. 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ, જેનો એકમ હેનરીચ હર્ટ્ઝ પરથી પડેલો છે, હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ. તરંગ લંબાઈનો એકમ બેટા મીટર છે. તરંગ સંખ્યા એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા, જે તરંગ લંબાઈનો વ્યસ્ત છે. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, કારણ કે ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો જુદી જુદી તરંગ લંબાઈવાળા હોય, એ બધાને એક જ સરખા માની અને શૂન્યાવકાશમાં બધાને એક જ ગતિ ધારી લીધી 3 × 10⁸ મીટર/સેકન્ડ ઇન્વર્સ, જે પ્રકાશની ગતિ તરીકે, જેને c તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે કહે છે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ લેમ્બડા વચ્ચેનો આપણને એને સંબંધ પ્રસ્થાપિત કર્યો. આ વિદ્યુત ચુંબકીય વિકિરણ, તેનો સ્વભાવ અને તેની પ્રકૃતિ.